નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો ટેટ 1 પરિણામની તારીખ અહીંયા આપણને જાહેર થતા જોવા મળી રહ્યું છે। ટેટ 1નું ફાઇનલ રિઝલ્ટ અને રિવિઝન આન્સર કી બાબતે અપડેટ આવી ગયા છે। મિત્રો શું પરિણામ સાથે રિવિઝન આન્સર કી જાહેર થશે, પ્રશ્નોમાં સુધારો થશે કે નહીં, એની પણ આજે માહિતી આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। બીજી વાતો એવી પણ ચાલી રહી છે કે પરીક્ષાઓ રદ થશે, તો મિત્રો એમાં કેટલી હકીકત છે એની પણ અપડેટ આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને મિત્રો જો નવા તમે ખાસ મિત્રો અત્યાર સુધીમાં નવી અપડેટો મિત્રો આપણે લાવતા હોઈએ છીએ। બીજી કઈ અપડેટ મળશે તો પણ અપડેટો આપણે ચેનલ માધ્યમના તરફથી તમને જોવા મળી જશે। પરંતુ એવા પણ અફવાઓ ચાલી છે કે બીજી વાર કે પરીક્ષા આપવી પડશે। મિત્રો એના ઉપર થોડી ચર્ચા કરીએ એના પહેલાં મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। અપડેટ એવા મળ્યા છે કે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે ટેટ 1ની એક્ઝામ રદ થશે, શું રિવિઝન આન્સર કી નહીં આવે। મિત્રો આવી અફવાઓ છે સોશિયલ મીડિયામાં ચાલુ છે, પરંતુ એનો આપણે વિડીયો મૂકેલો છે, એમાં કેટલી સચ્ચાઈ છે ખાસ મિત્રો જોવાનું ભૂલશો નહીં। અપડેટ મળ્યા છે કે મિત્રો જ્યારે જ્ઞાનલાયવાળા ગયા હતા, જ્યારે આવેદનો કરવા ગયા હતા, ત્યારે એવી અપડેટ મળ્યા છે કે જે અફવાઓ છે એ અફવાઓથી દૂર રહેવાનું છે। સાથે સાથે મિત્રો ટેટ 1નું જે રિવિઝન આન્સર કી સાથે પરિણામ છે મિત્રો 31 જાન્યુઆરીના રોજ જાહેર થશે, એવી અહીંયા સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડમાં પૂછપરછ કરવામાં આવી ત્યારે એવી જાણકારી મળી છે કે 31 જાન્યુઆરીની આજુબાજુ મિત્રો વહેલા તકે પણ આવી શકે છે। કેવી રીતે કે અચાનક જે આવ્યું હતું ટેટ 1નું જે આન્સર કી ફાઇનલ, એવી રીતે મિત્રો પરિણામ અને રિવિઝન આન્સર કી પહેલાં આવશે ને પછી પરિણામ જાહેર થશે, એવી અપડેટ મળી રહી છે। સૂત્રોના જણાવ્યા પણ અપડેટ મળી રહી છે કે 31 જાન્યુઆરીની આજુબાજુ તમારા હાથમાં હશે તમારું છેલ્લું પરિણામ। તો મિત્રો બીજા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળે છે ચોક્કસ માહિતી આપવામાં આવશે। આ કન્ફર્મ મિત્રો ન્યૂઝ છે આપણે લઈને આવ્યા છીએ, તો ખાસ મિત્રો ચેનલ પર નવા છો, ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો। બીજી નવી લેટેસ્ટ નવા ન્યૂઝ માટે ખાસ બનાવી રહેજો। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।